શહેરના રાજમાર્ગો પર અનેરા આકર્ષણ સાથે બીએપીએસની દ્વિચક્રીય યાત્રા. બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતિ 60 દિવસ બાદ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક વડોદરા ખાતે ઉજવનાર છે. એ અન્વયે આજે સાંજે બીએપીએસ સંસ્થાના યુવક યુવતીએ સમગ્ર શહેરમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ અલગ અલગ 16 વિસ્તારોમાં એક સાથે દ્વિચક્રીય વાહનોની યાત્રા કાઢી હતી. શિસ્તબદ્ધ સમાન ગણવેશધારી યુવા યુવતીઓ દ્વિચક્રીય વાહનો પર સવાર હતા. સાથે કલાત્મક સુશોભિત રથમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે મહંત સ્વામી મહારાજની ચિત્ર પ્રતિમાઓ ઉપરાંત સંગીતની સુરાવલી વહાવતો રથ પણ શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પ્રત્યેક 16 યાત્રાઓનો પ્રારંભ પણ એક સાથે બપોરે 4 વાગે પૂજ્ય સંતો સહ મહાનુભાવોએ કરાવ્યા બાદ સરેરાશ 5 કિલોમીટર બાદ યાત્રા ગંતવ્ય સ્થાન પર પહોંચી હતી. જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને વર્તમાન કાળે બીએપીએસ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ એમની 92મી જન્મ જયંતિ વડોદરાના આંગણે 2 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉજવાનાર છે. તે નિમિત્તે આજે સમગ્ર વડોદરા શહેરમાં 16 અલગ અલગ જગ્યાએ આ યુવા યુવતીઓ દ્વારા બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હમણાં 4 વાગે એક સાથે દરેક જગ્યાએ સંતો અને મહાનુભાવોના હસ્તે આનું ઉદ્ઘાટન થયું અને 5 કિલોમીટરનું અંતર કાપીને જે તે ગંતવ્ય સ્થાને આ બધી બાઇક રેલી પહોંચશે. આની અંદર એક સરખા ગણવેશવાળા નિષ્ઠાવાન, ચારિત્ર્યવાન, સંયમી યુવાનો અને યુવતીઓ આ બાઇક રેલીની અંદર જોડાયા છે. સમગ્ર શહેરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની દ્રષ્ટિ પડે અને સાથે મહંત સ્વામી મહારાજનો વિશ્વ શાંતિનો સંદેશ બધાને પ્રાપ્ત થાય તે હેતુથી આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આપ સૌ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવા માટે પધારશો એવી સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ.